સહનશીલતાનો, ટોલરન્સનો, પેશન્સનો. ધીરે ધીરે કરીને જે ટોલરન્સ લેવલ છે, જે સહનશીલતા છે, ધીરે ધીરે કરીને ઘટતી જાય છે. જો આ શાસ્ત્ર આપણું ઘડતર કરે છે. રાજા હોવા છતાં પણ સહનશીલ છે, સામર્થ્યવાન હોવા છતાં પણ સહનશીલ છે. ખાવાને માટે બળેલું અન્ન આપ્યું, એક શબ્દ પણ બોલતા નથી, ખાઈ લે છે. સામર્થ્યવાન હતા છતાં પણ ખાઈ લે છે. શ્રી મહાપ્રભુજી પણ આ જ સિદ્ધાંત સમજાવે છે, જે દર્શન થાય છે. સંસ્કૃત કારિકા લખેલી છે, સર્વમ સહેત પુરુષમ સર્વેશામ કૃષ્ણ ભાવનાથ. સહનશીલ રહેવાનો ઉપદેશ શ્રી મહાપ્રભુજી આપે છે. એક વખત એવું બન્યું, ભરતજી વનમાં હતા. એક રાજાને બલિ ચડાવવાનો હતો કોઈકનો. જેમનો બલિ ચડાવવાનો હતો એ માણસ જતો રહ્યો. ભરતજીને લઈને આવ્યા છે વૃષણરાજપતિ, વૃષણરાજપણી. અને ત્યાં આગળ જ્યારે જોયું ભદ્રકાલીએ કે આ તો બ્રાહ્મણ છે, એટલે બલિ ચડાવવાને માટે આવ્યા હતા. એમનો જ બલિ ભદ્રકાલીએ ત્યાં આગળ ચડાવી દીધો. બાકીના બધાના પ્રાણ ગયા ભદ્રકાલીના ક્રોધને કારણે. થોડોક સમય પાછો વીત્યો છે. રઘુગણ નામના એક રાજા હોય છે. પાલખીમાં બેસીને નીકળ્યા હોય છે જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે. અથ સિંધુ સૌવીરપતે રઘુગણસ્ય વ્રજત ઇક્ષુમસ્યા તટે તત્કુલપતિના શિબિકાવાહ પુરુષાન્વેષણ સમયે. પાલખી ઉંચકનાર 4 માણસ હતા, એમાંથી એક જતો રહ્યો. જરૂર પડી ભરતજીની પાસે આવીને કોઈકે કહ્યું કે ચાલ પાલખી ઉંચકવાની છે. કંઈ પણ બોલ્યા વગર એમની સાથે સાથે પાલખી ઉંચકવાને માટે આવ્યા. પાલખી ઉંચકે છે, નજર નીચી રાખે છે. જુએ કે મારા પગની નીચે ક્યાંક કોઈ નાનું એવું જીવડું પણ ના આવી જાય, એના પ્રાણ જાય, મને હત્યાનો દોષ લાગે ને. પાલખી એની ગતિમાં ચાલતી હોય, નીચે જુએ કોઈ જીવજંતુ એટલે પોતે ઊભા રહી જાય છે. બાકીના સાથેના 3 જણ હોય છે, એમના ખભા ઉપર એ પાલખી જોરથી અથડાય છે અને અંદર બેઠેલો રાજા હોય છે, હાલક ડોલક થાય છે. રાજા એક વખત સહન કર્યું, 2 વખત, 3 વખત. હવે રાજાએ પોતાના સેવકોને કહ્યું કે ભાઈ જરાક ધ્યાન રાખીને પાલખી ઉંચકો ને, આમ કેમ કરો છો? એટલે કહ્યું, રાજા અમે તો બરાબર પાલખી ઉંચકી છે, પણ આ નવો આવેલો માણસ છે ને એ કંઈ સમજતો નથી. માટે સાંસર્ગિકો દોષ, આ તો સંગનો રંગ એની જેવું થયું છે. હા, સમજાવ્યું છતાં ન સમજ્યા. અથ પુનસ્વ શિબિકાયામ વિષમગતાયામ પ્રકુપિત. ફરીથી આવું જ્યારે થયું એટલે ત્યારે હવે રઘુગણ રાજાએ કહ્યું કે વારંવાર તને કહું છું, તને સમજણ નથી પડતી? કિમિદ મરે તોમ જીવન મૃતો, જીવતો છે કે મરેલો છે? હવે અત્યાર સુધી જડભરતજીએ કોઈની સાથે વાત કરી નથી. હવે જ્યારે આ શબ્દ સાંભળ્યા, રઘુગણ રાજાએ કહ્યું, ભાઈ તું જીવતો છે કે મરેલો? પાલખી નીચે મૂકી. રાજા, આટલો બધો આપ મારી પર ક્રોધ કરો છો, મને પૂછો છો હું જીવતો છું કે મરેલો છું? મારા એક પ્રશ્નનો જવાબ આપો. એક માણસને 4 માણસ ક્યારે ઉંચકે? રાજા બુદ્ધિશાળી હતો. રાજા તો એમને એમ ના થવાય ને. રાજા તે શોભતે હતી. રાજા ખબર પડી ગઈ રાજાને, હું આને મરેલો કહું છું, આને તો મને વગર બોલે મરેલો કહી દીધો. રાજા પોતાની પાલખીમાંથી નીચે ઉતર્યા. ખ્યાલ આવ્યો કે આ કોઈ સામાન્ય પુરુષ નથી. જોયું, ડાબા ખભે જનોઈ હતી. પૂછ્યું, કસ્તુમ નિગૂઢશ્ચરસિત દ્વિજાનામ. આ જંગલમાં આવી રીતે અવધૂતના વેશે ફરો છો, કોણ છો આપ? પરિચય આપો આપનો. કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આપના શબ્દો પરથી આપનો પરિચય થાય છે. વ્યક્તિની વાણી એનો પરિચય આપે છે. નીતિશાસ્ત્ર એવું કહે છે, જે વ્યક્તિ જે પ્રમાણેના શબ્દો બોલે, કેવળ પોતાનો નહીં, પોતાના કુળનો પરિચય આપે છે. નીતિશાસ્ત્રનું વચન છે. યદા યદા મુંચતી વાક્ય બાણમ. ઓળખી ગયો રાજા. પૂછ્યું, કોણ છો? પરિચય આપો.
मारो परिचय आपो। रहुगण नामनो राजा छुं। ज्ञान प्राप्त करवाने माटे निकळ्यो छुं। कपिल भगवानना आश्रममां जाउं छुं। आपना दर्शन कर्या मने एवुं लाग्युं ज्ञाननो भंडार आपनी पासे छे। विनंती करूं छुं आप ज मने ज्ञान आपो ने। जड़भरतजीए कह्युं राजा वातो तो बहु मोटी मोटी करे छे ज्ञाननी। अको विदक्को विदवादान वदस्य तो नाति विदाम वरिष्ठः। वातो तो विद्वानो ज एवी करे छे पण तारामां એટલી समजण होय एवुं मने लागतुं नथी। ज्ञान मेळववाने माटे निकळ्यो छे। पालखीमां बेसीने तो ज्ञान मेळववाने माटे जाय छे। આવી રીતે ઉભો રહીને મારી પાસે જ્ઞાન માંગે છે, તને જ્ઞાન કઈ રીતે મળે? જ્ઞાન એવી રીતે ન મળે। હા, તારા મનમાં એક અભિમાન છે કે તું સિંધુ સૌવીર દેશનો રાજા છે। હું તને પરિચય આપું। તે ભરતજીનું નામ સાંભળેલું? તો કે હા, એમને કોણ ન ઓળખે? એમના નામ પરથી તો આપણા દેશનું નામ ભારત પડ્યું છે। બસ એ ભરત બીજું કોઈ નહીં, પૂર્વજન્મનો હું ભરત છું અને અત્યારના તારી પાલખી ઉંચકીને ચાલું છું। રાજાનો રાજાપણાનો અહંકાર દૂર થઈ ગયો। સીધા એમના ચરણનો સ્પર્શ કરે છે। બ્રાહ્મણ હતા। પૂછ્યું આપ ભરતજી હતા તો પછી અત્યારના આપે આવી રીતે કેમ વિચરણ કરવું પડે છે? મારી જ્ઞાનની જે પિપાસા છે કૃપા કરીને આપ દૂર કરો એનો। કહ્યું જો રાજા, જ્ઞાન એમને ન મળે, વિના મહત્પાદ રજોભિષેકમ, એના માટે તો મહાપુરુષોના ચરણની રજ લઈ અને માથે ચડાવવી પડે। હા, એમને ન મળે। પુસ્તકોમાં જ્ઞાન ઘણું બધું છે। જો કેવળ પુસ્તક વાંચવાથી જ્ઞાન મળતું હોત તો વિશ્વમાં બધા જ વિદ્વાન થઈ જાત। જ્ઞાન મળે છે પ્રભુ કૃપાથી, જ્ઞાન મળે છે ગુરુની કૃપાથી। એમને જ્ઞાન નથી મળતું। અને આપણા સૌના ગુરુ યદि કોઈક છે તો જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી છે। બસ શ્રી આચાર્ય ચરણના શ્રીચરણનો આશ્રય રાખો, જ્ઞાન તો એની જાતે હૃદયારૂઢ થઈ જશે। વાર્તા પ્રસંગોમાં પ્રસંગ છે। શ્રી વલ્લભકુલના એક આચાર્ય બાલક હતા। સુબોધિનીજી એની કોઈ કારિકા હતી, કંઈક સંશય થયો, એમાં સમજણ પડતી નથી। અને એ સમયે એક વયોવૃદ્ધ માજી હતા। શ્રી મહારાજશ્રીની પાસે આવીને વિનંતી કરે છે, જો આપની આજ્ઞા હોય તો મેં જે સાંભળ્યું છે કહું। અને પછી જે ગૂઢમાં ગૂઢ અર્થ હતો એ માળીએ એ શ્રી મહારાજશ્રીને નિવેદન કર્યું કે આનો અર્થ આવી રીતે મેં શ્રવણ કર્યો છે। અને મહારાજશ્રી પ્રસન્ન થયા કે દેખાય છે વૃદ્ધા સામાન્ય જીવન જીવે છે, પણ જ્ઞાન તો એમના જીવનમાં, એમના હૃદયમાં વસેલું છે। બસ આ શ્રી મહાપ્રભુજીની કૃપા છે। श्री महाप्रभुजी की कृपा न थाय, कारण के श्री महाप्रभुजी स्वयं वाक्पति है, स्वयं गुरु है, और ज्ञान ए गुरु वगर न थई शके। क्यों राजा, महापुरुषों चरणनी रज ज्यारे माथे चढ़ावो ने त्यारे ज्ञान मळे, विना महत्पाद रजोभिषेकम। राजाए कहूं आप ज मने ज्ञान आपो। मारो प्रश्न ए छे आपनी स्मृति कई रीते रही? तो के प्रभुनी कृपा आ त्रीजो जन्म छे ए छतां पण त्रणेय जन्मनी स्मृति मने रहेली छे। बोलो आपने पूर्वजन्मनी स्मृति रहे तो सारू कहेवाय के खराब कहेवाय? भगवान कदाच आपणी पर कृपा करी दे, आपने कहे के लो आगळना 5 जन्मनी तमने स्मृति आपू छुं, याद शक्ति आपू छुं, तो सारू कहेवाय के न कहेवाय? न कहेवाय। ये बात बराबर है तमारी, पण साथे साथे पूर्वजन्मनी स्मृति होय तो आपणा 5 जन्मोमां तो केटला बधा संबंधो बंधाया होय। तो ए संबंधो जे बंधाया होय एने निभाववा कई रीते? अने बधुं मिक्सअप थई जाय, कारण के कया जन्ममां आपणे कई रीतनुं जीवन जीव्या होईए, कई योनिमां होईए, आपणे कया आपणा संस्कारो होय, ए कई रीते शक्य थई शके? पण भागवतमां अमुक अमुक प्रसंगो एवा छे। अत्यारना भरतजीनो प्रसंग छे, आवतीकाले गजेन्द्र चरित्र आवशे, एमां पण आ वात आवशे। पूर्वजन्मनी स्मृति। चलो स्मृतिनी वात निकળી, एक वाक्य कहूं आप लोकोने। बुद्धिनो संबंध शेनी साथे छे?
मननी साथे, ओके, याद शक्ति साथे। पण बुद्धि आवे छे क्यांथी? हाँ जी, ज्ञान थी। तो पछी बधामां बुद्धि एक समान होवी जोईए के न होवी जोईए? जो महाभारत में एक प्रसंग है, खाली रेफरन्स कहूं छुं एनो। बुद्धिनो संबंध पूर्वजन्मना कर्मनी साथे छे। कदाच आप लोगोए जोयुं हशे, लगभग 4-5 वर्ष पहेलानी वात छे। एक नानो एवो बाळक हतो, टेलिविजन पर एने देखाडता हता। एने विश्वनो कोई पण प्रश्न पूछो, एनो जवाब एनी पासे तरत रेडी हतो। 5-7 वर्षनो बाळक हतो, एनी वधारे उंमर न हती। जेम गूगल में कई पण पूछवामां आवे अने जवाब आपे, ए विश्वनो कोई पण विषय होय एनुं ज्ञान एनी पासे हतुं। शास्त्र एवुं कहे छे, पूर्वजन्मना कर्मनी साथे आपणी बुद्धिनो संबंध छे। अने श्री महाप्रभुजीनो मत आपणे लईए तो आपणी बुद्धिना प्रेरक यदि कोई छे ते भगवान श्री कृष्ण छे। आपे कह्युं ए प्रमाणे मननी साथे संबंधमां कोई ना नहीं बुद्धिनो। बधानी बुद्धि अलग अलग शेना माटे जोवा मळे छे। जो सारा रस्ते वापरीशुं तो सद्बुद्धि छे, खोटा रस्ते वापरीशुं तो दुर्बुद्धि छे। राजा युधिष्ठिरे आ जीवन पोतानी बुद्धि धर्मना मार्गे वाળી અને દુર્યોધને અધર્મના માર્ગે એમની બુદ્ધિ વાળી। એક ધર્મનું અનુસંધાન લે છે, બીજા અધર્મનું। બંનેના જીવનનું પરિણામ તો આપણી નજરની સામે છે। હવે આપણે ભીષ્મ પિતામહના પ્રસંગમાં પણ સમજ્યા હતા, બુદ્ધિ આપણે શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણમાં સમર્પિત કરીએ છીએ। જો રાજા, પૂર્વજન્મની સ્મૃતિ મને રહી, હવે જ્ઞાન આપવાની શરૂઆત કરી। એમાં ભવાટવીનું જ્ઞાન આપ્યું છે। ભવ એટલે આપણા સૌનો જે જન્મ છે એ, અટવી એટલે જંગલ। આ સંસાર રૂપી જંગલ છે। એ સંસાર રૂપી જંગલમાં આપણે સૌ નિવાસ કરીએ છીએ। જીવન આપણે આપણું વ્યતીત કરીએ છીએ અને એ વ્યતીત કરી અને એક વેપારી હોય છે, વેપાર કરવાને માટે નીકળે છે। માર્ગમાં ઘણી બધી જગ્યાએ રોકાય છે। ક્યાંક એને કોઈક મળે છે, એમની પાસેથી કંઈક મેળવવાની આશા રાખે છે, ક્યાંક વેપારી પાસેથી કોઈકની આશા હોય છે। આપણે સંસારમાં રહીએ છીએ, ક્યારેક આપણો પરિવાર આપણી પાસે આશા રાખે, ક્યારેક કુટુંબીજનો આપણી પાસે આશા રાખે, ક્યારેક સગા સંબંધીઓ આશા રાખે, ક્યારેક દૂર સુદૂરના કોઈક સંબંધો એ આપણી પાસે આવે, વખાણ કરે આપણા, સારા સારા વાક્યો બોલે, એમનો સ્વાર્થ હોય સિદ્ધ થાય ત્યાં સુધી આપણી સાથે સંબંધ રાખે। આ યાત્રા કરતા કરતા વેપારી પરમહંસોના ટોળામાં જઈને બેસે છે, પણ ધર્મની ચર્ચા આવે છે એમાં એને બહુ રસ પડતો નથી, એને કંટાળો આવે છે। ઊભો થઈને ત્યાંથી જતો રહે છે, પાછો સંસારમાં આવે છે। આમ કરતા કરતા પોતાનું જીવન એને વ્યતીત કરે છે। બસ આખો જ સંસાર આ રીતે ભવાટવીમાં અટવાયેલો છે। જ્ઞાન આપ્યું, પછી ભરતજીના વંશમાં થયેલા જે રાજાઓ છે એમનું નિરૂપણ કર્યું અને એની પછી ભુવનકોશ ભૂગોળનું વર્ણન એનું આરંભ થાય છે। જંબુદ્વીપના 9 ખંડ એનું વર્ણન અને મેરુ પર્વત છે એની સ્થિતિ એનું નિરૂપણ કર્યું છે। એનાથી આગળ ભાગીરથી ગંગાજી એમનું સ્વરૂપ આવ્યું। શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર રીતે સિદ્ધાંત મુક્તાવલી નામનો ગ્રંથ આપ્યો છે। એમાં ગંગાજીના 3 સ્વરૂપ સમજાવ્યા છે, સાંભળવા જેવું છે। એકવાર જય જયકાર કરો, યાદ રાખવા જેવી વાત છે। શ્રી ગોવર્ધન શ્રી વલ્લભા। હવે આપણે હરિદ્વાર ગયા છીએ, ગંગાજીના દર્શન કરીએ છીએ। કયા સ્વરૂપે આપણને દર્શન થાય છે? જલ સ્વરૂપે। એ જે જલ સ્વરૂપે આપણે દર્શન કરીએ છીએ એ ગંગાજીનું આધિભૌતિક સ્વરૂપ છે। હવે ગંગાજીના જલમાં જે સ્નાન કરે એને કયો લાભ થાય?
હાજી, પાપ નાશ થઈ જાય, બરાબર છે એકદમ. બસ ગંગાજીમાં આ જે દિવ્ય શક્તિ રહેલી છે, આ જે દિવ્ય શક્તિ છે એ ગંગાજીની આધ્યાત્મિકતા છે. એટલે બે સ્વરૂપનો આપણે અનુભવ કરી શકીએ. આપણા પાપનો નાશ થયો અને આપણને ગંગાજીના દર્શન થયા. પણ એનાથી પણ આગળ એક સ્વરૂપ છે જે ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપ છે, કે જે ગંગાજી મૂળ સ્થાનમાં દિવ્ય લોકમાં જે બિરાજમાન છે એ આધિદૈવિક સ્વરૂપ છે. એટલે ત્રણ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી સમજાવે છે: આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આધિભૌતિકને આપણે આપણી નજરથી જોઈ શકીએ છીએ, આધ્યાત્મિકને અનુભવી શકીએ છીએ, અને કોઈકની પર કૃપા થાય તો મૂળ સ્વરૂપે આધિદૈવિક સ્વરૂપના દર્શન થાય છે. દરેકની પર કૃપા નથી થતી. આવતીકાલે આવશે, ભગીરથ રાજા ઉપર કૃપા થઈ હતી, એમને દર્શન થાય છે. આવી રીતે ગંગાજીને માટેનો ઉલ્લેખ આવ્યો. એની પછી ભદ્રાશ્વ વગેરે 6 ખંડો છે. અલગ અલગ એના ઉપાસ્ય દેવો છે. સ્તુતિ કરે છે ત્યાં આગળ એમની. એ દેવો ઓમ નમો ભગવતે ધર્માય આત્મવિશ્વોધનાય નમ ઇતિ, આમ અલગ અલગ ખંડના દેવતાઓ એમની સ્તુતિ કરે છે. એનાથી આગળ ભારત વર્ષ, જે દેશમાં આપણે રહીએ છીએ, એ દેશ, એના માટેના યશનું ગાન કરે છે દિવ્ય લોકના દેવતાઓ. આપણા સૌનું સૌભાગ્યનું ગાન કરે છે દિવ્ય લોકના દેવતાઓ. અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સિદુત સ્વયં હરિ યેર જન્મ લબ્ધમ નૃષુ ભારતાજિરે મુકુંદ સૈવો પૈકમ સ્પૃહાહિના. દેવતાઓ એવું કહે છે કે ભારતમાં જેનો જન્મ થયો છે એ ભાગ્યશાળી છે. ઘણો વિચારવા જેવા શબ્દો છે. આપણો દેશ અખંડ ભારત જેને કહેવામાં આવતું હતું, એની સીમાઓ ખૂબ વિસ્તૃત હતી. કાંદાર દેશ પણ આપણામાં હતો. આ બાજુ કંબોડિયા વગેરેની સીમાઓ પણ વિચારીએ છીએ, જ્યાં આજે પણ આપણી સંસ્કૃતિ, ત્યાંના લોકો એમના જીવનમાં વણાયેલી છે, આપણા ચિહ્નો એમના જીવનમાં વણાયેલા છે. ખૂબ વિસ્તૃત એની આખી જ સીમાઓ હતી. ધીરે ધીરે પછી એના ભાગલા થતા ગયા. ભાગ કોના થાય? જ્યાં આગળ સંપ ન હોય ત્યાં આગળ ભાગ થાય. સંપ હોય ત્યાં આગળ ભાગ ન થાય. આપણને સ્કૂલમાં જે ભણાવવામાં આવ્યો એ મોગલોનો ઇતિહાસ છે. ભારતના રાજાઓ આવા ન હતા. ભારતના રાજાઓનો આપણને પરિચય નથી. એકથી એક રાજાઓના ચરિત્ર વાંચીએ. સોમનાથની ઉપર જેટલી વખત આક્રમણ થયું, પરાજિત થયા, એનો ઇતિહાસ આપણે ભણ્યા છીએ, પણ કેટલી વખત એને મારીને ભગાડવામાં આવ્યા એ ઇતિહાસ આપણને ભણાવવામાં નથી આવતો. કેટલા કેટલા રાજાઓએ, મોગલોએ જ્યારે આક્રમણ કર્યા, પરાજિત થયેલા રાજાઓનો ઇતિહાસ આપણને ભણાવવામાં આવે છે, પણ એમના રાજ્ય પર પણ આપણા રાજાઓએ આધિપત્ય સ્થાપિત કરી દીધું હતું એ ઇતિહાસ આપણને ભણાવવામાં નથી આવતો. રાણી લક્ષ્મીબાઈનું વાત તો પ્રસિદ્ધ છે, પણ એવી બીજી પણ વીરાંગનાઓ થઈ છે જેમણે આપણી દેશની સીમાઓનું રક્ષણ કર્યું છે. રાષ્ટ્રભક્તિની વાત શ્રીમદ ભાગવત સમજાવે છે. જે દેશમાં આપણે રહીએ છીએ એ દેશને માટેની ભક્તિ, રાષ્ટ્રભક્તિ હોવી એ દરેકના જીવનની અનિવાર્યતા છે. ખાસ કરીને હિન્દુ સમાજ છે, એમણે એકત્ર થવાની જરૂર છે. કોઈ પણ સંપ્રદાયના અનુયાયી હો એ વાત અલગ છે. માતાજીને માનતા હો કે મહાદેવજીને માનતા હો, ભગવાન શ્રી કૃષ્ણની પુષ્ટિમાર્ગની રીતે સેવા કરતા હો કે મર્યાદા માર્ગની રીતે, આખો હિન્દુ સમાજ એક થાય. 100 કરોડ, વિચાર કરો, 7.85 બિલિયનનું પોપ્યુલેશન છે અત્યારે. કેલ્ક્યુલેશન કરી લેજો. 100 કરોડ હિન્દુઓ હોય, લગભગ 15% વસ્તી તો હિન્દુઓની છે. એકજૂટ થઈને રહે, કોઈનામાં સામર્થ્ય નથી કે આપણને કંઈ કરી શકે, પણ અંદર અંદરના ઝઘડા, વિખવાદ, એમાં ને એમાં આપણે તૂટતા ગયા. સીમાંત રાજ્યોની જે પરિસ્થિતિ છે, 30-35 વર્ષ પહેલાનું જે કાશ્મીર હતું ને અત્યારની જે પરિસ્થિતિ છે, નજરની સામે છે.
કેરળામાં જે થઈ રહ્યું છે નજરની સામે છે. એક તરફ શ્રીમદ ભાગવતજીના શ્લોકો વિચારો. ભારતમાં જન્મ થવો એ પણ ભાગ્યની વાત છે. આપણને મળેલું ભાગ્ય જો આપણે એની કિંમત નહીં સમજીએ, ભવિષ્યમાં શું થશે એની કલ્પના આપણે કરી શકીએ એમ નથી. કયું સૌભાગ્ય છે! દેવતાઓ એવું કહે છે, દિવ્ય લોકમાં કલ્પ પર્યંતનું આયુષ્ય મળે એની કરતા ભૂતલ પર જન્મ લેવાનો હોય તો ભારતમાં જન્મ લેવાનો. આપે જેમની કથા શ્રવણ કરી, ગોલોકવાસી પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી એવું કહેતા હતા, વિદેશમાં લક્ષ્મી નૃત્ય કરે છે અને ભારત દેશમાં લક્ષ્મીનો નાથ નૃત્ય કરે છે. વ્રજની ભૂમિ એવી છે જ્યાં આગળ લક્ષ્મીનો નાથ ભગવાન શ્રી કૃષ્ણ, ઘણી ગલીઓ એવી છે કે જ્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણએ એને અલંકૃત કરેલી છે. આપણા દેશ, ભારત દેશનું તો જલ પણ પવિત્ર છે. નહીતર પંચમ સ્કંદમાં નદીઓનો ઉલ્લેખ ન હોત, પ્લક્ષ વગેરે 6 દ્વીપો, લોકાલોક પર્વત, એની પછી સૂર્યનારાયણ અને એની ગતિ, અલગ અલગ રાશિઓમાં સૂર્યનારાયણનો રથ પરિભ્રમણ કરે છે, એની ગતિ સમજાવી છે. ઘણા વડીલો કદાચ આજે પણ એવું કરતા હશે, સવારના સમયે સૂર્યનારાયણને જલની અંજલિ આપવામાં આવે છે. આપો છો? કોઈ આપો છો ને? શેને માટે આપવાની? આપીએ છીએ, સારું છે, આપવી જ જોઈએ, પણ શેના માટે આપવાની? ચાલો એકવાર જય જયકાર કરો. હા બોલો. આરોગ્ય માટે. હા, આરોગ્યમ ભાસ્કરાત ઈચ્છે તે બરાબર છે, પણ એકવાર જય જયકાર કરો. બોલો. સૂર્યની જેવી તેજસ્વીતા પ્રાપ્ત થાય માટે અંજલિ છે. હા હા, એક ક્ષણ માટે બી જો દિવસમાંથી વિચલિત થઈ જાવ તો આ પૃથ્વીમાં કેટલા બધા જીવો છે કે જે અંધકારમાં રહ્યા છે. નાનામાંના જીવથી લઈને મનુષ્ય સુધી 5 સેકન્ડ માટે બી સૂર્યનારાયણ બંધ થઈ જાય છે મુંબઈમાં. જ્યારે વરસાદ આવે છે તો ત્યારે આપણે મૂંઝાવા માંડીએ છીએ. બફારો અને મૂંઝારો બેચેની લાગે છે. તો એની કૃપા આપણી પર અવધિત રહે એટલે હું એને અંજલિ આપું. બાકી હું બહુ ડિટેલ નથી કરતો. ના, બરાબર છે. જુઓ, શાસ્ત્રનો દરેક મત આપણને ખ્યાલ હોય જરૂરી નથી, પણ આપણા હૃદયની જે ભાવના છે બરાબર છે. સૂર્યનારાયણનું સ્વરૂપ શું છે પહેલા એ જાણી લો. સૂર્યનારાયણ એ વિરાટ ભગવાનના નેત્ર સમાન છે. આ સૂર્યનું સ્વરૂપ છે. આપ લોકોએ જે જવાબ આપ્યા, જે ભાવ છે બરાબર છે, એમાં કોઈ ના નથી. પણ એની સાથે સાથે થોડોક ઉમેરો આપણે કરી દેવાનો. સૂર્યનારાયણમાં અત્યંત ગરમી રહેલી છે, ઉષ્ણતા રહેલી છે. ચંદ્ર ઉપર માનવ જઈ શક્યો છે, સૂર્યની નજીકમાં જવાને માટે હજી સુધી વિચાર નથી કરી શક્યો. હવે આટલી બધી ગરમી છે અને આપે કહ્યું એ પ્રમાણે સૂર્યનારાયણ આપણને ઘણું બધું આપે છે. વનસ્પતિને પણ પોષણ સૂર્યનારાયણ આપે છે. હવે આપણને પ્રકાશ જોઈએ છે, પ્રકાશ પણ સૂર્યનારાયણ આપે છે. તો આટલું બધું સૂર્યનારાયણ આપણને આપતા હોય તો આપણું પણ એમના માટેનું કંઈ કર્તવ્ય છે. કર્તવ્ય શું? પ્રાતઃકાલમાં આપણે જલની અંજલિ આપીએ. સૂર્યનારાયણને જે ઉષ્મા છે, જે ગરમી છે, આપણે માનીએ કે ન માનીએ, પણ શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે જલની અંજલિ આપવામાં આવે છે ત્યારે સૂર્યનારાયણને એના દ્વારા થોડીક ઠંડક અનુભવાય છે. એ ઉષ્ણતા થોડીક શાંત થાય એ ભાવથી આપણે જલની અંજલિ આપીએ છીએ. આરોગ્ય વગેરે તો સૂર્યનારાયણ આપે જ, કારણ કે એમના સ્વભાવમાં છે. ભગવાનનું નેત્ર આપણને આટલું બધું આપે છે એ સૂર્યનારાયણ. એમના રથ, એમની ગતિ ઇત્યાદિનું વર્ણન કર્યું. સૂર્યનારાયણ એ ભગવાનનું પણ નામ છે અને સૂર્યનારાયણ આ જે ગ્રહ છે એમનું પણ નામ છે. ઘણું બધું આપે છે. શાસ્ત્ર તો એવું સમજાવે છે, પશ્યેમ શરદાહા શતમ જીવેમ શરદાહા. બ્રાહ્મણ જ્યારે સંધ્યા કરે ત્યારે સૂર્યનારાયણની પાસે ઘણું માંગે. 100 વર્ષ સુધી જોવાને માટેની જે દિવ્ય દ્રષ્ટિ છે એ સૂર્યનારાયણ આપે છે. તેજસ્વી છે ને.
એની પછી ચંદ્ર વગેરે ગ્રહ છે એમની ગતિ, એનું પ્રમાણ, શિશુમાર ચક્રનું નિરૂપણ, 7 પાતાલોનું નિરૂપણ કર્યું, સંકર્ષણ દેવની સ્તુતિ, વિવરણ ઇત્યાદિ કરતા કરતા નરક અને એની ગતિ, કયું પાપ કરે તો કયા નરકમાં જવું પડે એનું નિરૂપણ કરવામાં આવ્યું. પાપ કરીએ કરતા બહુ આનંદ થાય છે, પણ એનું પરિણામ જ્યારે ભોગવવાનું આવે છે ત્યારે આંખમાં આંસુ આવી જાય છે. પુણ્ય કરીએ કરવામાં ખૂબ તકલીફ પડે છે, પણ એનું પરિણામ જ્યારે ભોગવવાનું આવે છે ત્યારે આપણા હૃદયને, આપણા મનને ખૂબ જ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. નિર્ણય આપણે કરવાનો છે, પાપ કરવું છે કે પુણ્ય કરવું છે. પાપનું ફલ એ નરક છે, પાપનું ફલ એ દુઃખ છે, પુણ્યનું ફલ છે એ સુખ છે. થિયરી ઓફ કર્મ શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદમાં પણ સમજાવી છે. આમ પંચમ સ્કંદ જે નિરૂપણ કર્યું છે ભગવાનના વિજય, એની કથાનું નિરૂપણ કર્યું છે, એ અખંડિત છે. એની પછી 6ઠ્ઠો સ્કંદ છે જેને પોષણ લીલા કહેવામાં આવે છે. 19 અધ્યાયના 3 પ્રકરણ છે. નામ પ્રકરણમાં અજામિલનું ચરિત્ર છે, ધ્યાન પ્રકરણ વૃત્રાસુરની કથા આવશે એમાં, અને અર્ચન પ્રકરણ એમાં વ્રત ઇત્યાદિના નિયમ એનું નિરૂપણ આવશે. ગઈકાલે આપણે જે વિચાર કર્યો હતો પુષ્ટિ, કૃપા, અનુગ્રહ, બસ આજે 6ઠ્ઠો સ્કંદ છે એ ભગવાનની કૃપા, ભગવાનની પુષ્ટિ એનું નિરૂપણ કરે છે. ભગવાનનો અનુગ્રહ એ જ ભગવાનની પુષ્ટિ છે, અને ભગવાન શ્રી કૃષ્ણ સતત અનુગ્રહ કરે છે. શ્રી ગોકુલેશ પ્રભુ ખૂબ સુંદર સમજણ આપે છે. પુષ્ટિ માર્ગનો પરિચય આપે છે શ્રી મહાપ્રભુજી, એની સમજણ આપણને શ્રી ગોકુલનાથજી આપે છે. અજામિલનું આખ્યાન છે 3 અધ્યાયમાં. સાંભળ્યું છે ચરિત્ર? ખ્યાલ છે અજામિલનો? ખ્યાલ યાદ છે કેમ કથા? સારું. હા, અજા એકાદશી હોય છે. ચાલો, આ 3 અધ્યાય છે ને ભગવાનના નામનું મહાત્મ્ય શું છે સમજાવે છે. દરરોજ ભગવાનનું નામ લો છો કે નથી લેતા? લો છો ને? બધા જ લો છો? કોઈ કદાચ ન લેતું હોય તો લેવાની શરૂઆત કરી દેજો. કલ્યાણેમાં છે. આ નામ પ્રકરણ 3 અધ્યાય સમજાવ્યા છે કે ભગવાનનું નામ લેવાનો લાભ શું છે. રાજા પરીક્ષિતના મનમાં પ્રશ્ન થયો. નરકનું નિરૂપણ શ્રવણ કર્યું. કયું નિવૃત્તિ માર્ગ કથિત આદો ભગવતા યથા કર્મયોગોપલબ્ધેન બ્રહ્મણા યદ સંસ્કૃતિ. માણસ કર્મ કરે, પાપ કરે, નરકની પ્રાપ્તિ થાય, પ્રાયશ્ચિત્ત કરે, પાછો એને જરાક જીવન જીવે, પાછું પાપ કરે, પાછું પ્રાયશ્ચિત્ત કરે, આમ વારંવાર પાપને એના પ્રાયશ્ચિત્ત કરે, એનું જીવન કઈ રીતે વ્યતીત થાય? બચવાનું કઈ રીતના આનાથી? કહ્યું કે રાજા, તમને એક ઇતિહાસ કહું છું. અજામિલ નામના એક બ્રાહ્મણ હોય છે. એ અજામિલ બ્રાહ્મણ કાન્યકુબ્જમાં બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હોય છે. વનમાં જાય છે ઔષધિ, સમિધ વગેરે લેવાને માટે. ન જોવાનું એક દ્રશ્ય જુએ છે અને એમાં એનું મન આસક્ત થાય છે. વેદનું આચરણ કરનાર અજામિલ અનાચારમાં, દુરાચારમાં અટવાય છે. પરસ્ત્રીની સાથે રહેવાની શરૂઆત કરે છે. વ્યક્તિનું અધપતન ક્યાંથી થાય છે ભાગવત સમજાવે છે. એક દ્રશ્ય છે, અને એક દ્રશ્ય જોયું છે. ધર્મનું આચરણ કરનાર વ્યક્તિ જ્યારે ન જોવાનું દ્રશ્ય જુએ છે ત્યારે એનું અધપતન થાય છે. આજે તો દુનિયા આખી ઓપન થઈ ગઈ છે ને. જેને જે જોવું હોય તે જોઈ શકે, જેને જે સાંભળવું હોય તે સાંભળી શકે. એક દ્રશ્યની આટલી અસર થાય તો વારંવાર આવા દ્રશ્ય જુએ એની મન ઉપર કેટલી અસર થતી હશે, આ વાત ઉપરથી વિચારવા જેવું છે. મુક્ત જીવનની વાત કરીને ગમે છે, પણ એનું પરિણામ શું આવ્યું? અજામિલનું મન મુક્ત થયું. પરસ્ત્રીની સાથે રહેવાની શરૂઆત કરી. પોતાનો પરિવારને, પોતાના બાળકોને તરછોડી દીધા, બાજુ પર મૂકી દીધા.
અંત સમય આવ્યો. એક દીકરો હતો, એનું નામ નારાયણ હતું. દીકરામાં આસક્તિ હતી. બૂમ પાડી જોરથી, નારાયણ નારાયણ કહીને બોલાવ્યો એને. અને એક તરફથી આવ્યા છે ભગવાન વિષ્ણુના દૂત, બીજી તરફથી આવ્યા છે યમરાજના દૂત. અજામિલનો અંતિમ સમય છે. હવે ભગવાન વિષ્ણુના દૂત અને યમરાજના દૂતો આ બંને અરસપરસ કંઈક વાત કરે છે, ડિસ્કસ કરે છે, સંવાદ છે, એને અજામિલ સાંભળે છે. યમરાજના દૂતોએ પૂછ્યું, આપ લોકો શેના માટે આવ્યા? કયું? આને લેવાને માટે. યમરાજના દૂતોએ કહ્યું, આ તો પાપી છે, એને તો યમરાજને ત્યાં લઈ જવાનો છે, અને આપ તો વિષ્ણુ ભગવાનના દૂતો છો. કહ્યું કે ભલે ને ગમે એટલો પાપી હોય, પણ અંત સમયે તો અમારા સ્વામીને યાદ કર્યા છે ને, નારાયણ નારાયણ કહ્યું, એટલા માટે અમે લેવા આવ્યા છીએ. કોઈ આખું જીવન પાપ કર્યું એનું શું? તો કે એ વાત બાજુ પર મૂકો, તમને ખબર છે કે ધર્મ એટલે શું? એટલે ભગવાન વિષ્ણુના દૂતોએ યમરાજના દૂતોએ પૂછ્યું કે ધર્મ એટલે શું ખબર છે? એટલે એમણે જવાબ આપ્યો, અમને ખબર છે, વેદ પ્રણિહિતો ધર્મ. વેદમાં જેની આજ્ઞા કરવામાં આવી હોય એનું નામ ધર્મ. વાત જરા વિચારવા જેવી છે. આપણે આપણા મન પ્રમાણે ધર્મની પરિભાષા કરીએ એની કોઈ કિંમત નથી. વેદમાં જેનું નિરૂપણ કરવામાં આવ્યું હોય એનું નામ ધર્મ, અને એનાથી વિપરીત જે પણ કોઈ હોય એનું નામ અધર્મ. ઘણી વખત એવું થાય છે, આપણે એવું કહીએ કે આટલું ચલાવી લો ને, એમાં શું વાંધો છે? એટલે ધર્મનું જે બંધારણ છે એમાં ધીરે ધીરે કરીને આપણે છૂટ લેતા ગયા. અને વેદ એ તો સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ છે. ભગવાનનું નામ લીધું એને, અને ભગવાનનું નામ લીધું એટલા માટે અમે લેવાને માટે આવ્યા છીએ. આ બધી જ વાત જે સંવાદ થયો અજામિલ સાંભળે છે. અયમ હિ શ્રુત સંપન્ન શીલ વૃત્ત ગુણાલયા. એક દિવસ વનમાં ગયો, પોતાના પરિવારને પછી છોડી દીધો. મદન વેપિતમ થયો હતો, કામમાં મન આસક્ત થયું હતું. આટલું બધું કર્યું એ છતાં પણ તમે એને લેવાને માટે આવ્યા? તો કે હા. યમરાજના દૂતોને ખૂબ આશ્ચર્ય થયું. યમરાજની પાસે આવ્યા, પૂછ્યું યમરાજને કે આવી રીતનો એક પ્રસંગ બન્યો, ભગવાન વિષ્ણુના દૂતો લેવાને માટે આવ્યા. અમે પૂછ્યું, ધર્મની ચર્ચા કરી, અને સાથે સાથે એક સિદ્ધાંત તમને જણાવ્યો. એમાં એવું સમજાવ્યું, અજ્ઞાનાદ અથવા અજ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામયત. જાણીને અથવા અજાણતા પણ જો ભગવાનનું નામ લેવામાં આવે તો ભગવાનના નામમાં એટલું સામર્થ્ય છે, ગમે એટલો પાપનો ઢગલો હોય એને બાળીને ભસ્મ કરવાનું, એનો નાશ કરવાનું સામર્થ્ય ભગવાનના નામમાં છે. કલિયુગમાં બીજું કંઈ કરી શકો કે ન કરી શકો, આગળ પણ મેં કહ્યું એ પ્રમાણે કેવળ અષ્ટાક્ષર મંત્ર લેશો ને તો પણ ભગવાન આપણી સૌની પર કૃપા કરશે. કલૌ કેશવ કીર્તનાથ. વડીલોનું જીવન યાદ કરજો, સતત ભગવાનનું નામ લેતા હતા, અષ્ટાક્ષર મંત્રની માળા જપતા હતા. એને માળવા રાખવાની એ જરૂર નથી, મનમાં ને મનમાં જ્યારે જ્યારે યાદ આવે ને ત્યારે લેતા રહો. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામયત. ભગવાનનું નામ અગ્નિ સમાન છે, પાપ છે. કાષ્ઠ અગ્નિ હોય એ લાકડાને બાળી નાખે, કાષ્ઠને બાળી નાખે, એમ ભગવાનનું નામ એ પાપને બાળી નાખે છે. સત્ય અસત્યના સાક્ષી કોણ, એના માટેની વાત સમજાવી. મનુષ્ય એમ વિચારે કે આપણે પાપ કરીશું તો આપણને જોનાર કોઈ નથી, પણ ભગવાને કેટલાક સાક્ષી રાખેલા છે. રાત્રિનું પાપ હોય ચંદ્ર એના સાક્ષી છે, દિવસનું પાપ હોય સૂર્યનારાયણ એના સાક્ષી છે. આપણે અહીંયા દીવો કરીએ છીએ ને એ સૂર્યના પ્રતીક તરીકે છે, કર્મના સાક્ષી છે. દિવસ રાત પણ એક સાક્ષી છે. ધર્મના તત્વને કોણ જાણે છે એ સમજાવ્યો. હવે મહત્વનો એક પ્રશ્ન સમજાવ્યો.
યમરાજને ત્યાં કોને જવું પડે? યમરાજ સ્વયં એવું કહે છે, જીહવાન વક્તિ ભગવત પૂર્ણ નામ ધેયમ. જે જીવ પોતાના જીવનમાં ભગવાનનું નામ નથી લેતો એને યમરાજને ત્યાં જવું પડે છે. બોલો, હવે ભગવાનને ત્યાં જવું છે કે યમરાજને ત્યાં? ભગવાનને ત્યાં. તો શું કરવાનું? શ્રી ગોવર્ધન, શ્રી ગિરિરાજ. મને લાગે તમને ડર દેખાડું તો નામ જોરથી બોલશો તમે. આ કથા પૂરતું કે બે વખત જય જયકાર કરવા પૂરતું નથી. આ જીવન જુઓ, શ્રીમદ ભાગવતજીની સપ્તાહમાંથી ઘણું બધું લઈ જવા જેવું છે. જેટલું લઈ શકો, આ તો જ્ઞાનનો સમુદ્ર છે. જેટલું લઈ શકો એટલું તમારું. બીજું કંઈ લઈ જાઓ કે ન લઈ જાઓ, આ સિદ્ધાંત યાદ રાખશો ને તોય બેડો પાર થઈ જશે. ભગવાન નામ જેટલું થઈ શકે એટલું કરો. જપ કરો ભગવાન નામનો. ભગવાન કૃપાળુ છે. ઘણા પાપ આપણે જાણતા અજાણતા કરીએ છીએ. આત્મકલ્યાણને માટે પણ ભગવાનનું નામ લો. આ ભાગવતનો સિદ્ધાંત છે. આ નામ પ્રકરણ છે. કોઈ મહાપુરુષોએ પ્રસિદ્ધ હોય, કોઈ કામ ન થતું હોય, કોઈની પાસે આવે કે ભાઈ આ કામ થતું નથી, આપણે કહીએ કે જાઓ ને ભાઈ, એમને મારું નામ આપજો, તમારું કામ થઈ જશે. તો જો આપણા નામથી કોઈનું કામ થતું હોય તો આ તો ભગવાનનું નામ છે. એ ભગવાનના નામથી કોનું કામ ન થાય? બસ શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. અવિશ્વાસો નૈવ કર્તવ્ય, આ સિદ્ધાંત રાખો. ભગવાન આપણો બેડો પાર કરી દેશે. આપણે ભલે વેદનો પાઠ ન કરી શકીએ, બહુ મહત્વનો એક સિદ્ધાંત કહું, દરેક વ્યક્તિ વેદનો પાઠ ન કરી શકે તો ચિંતા ન કરવી. શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણમાં સમજાવી છે વાત. વેદનો પાઠ ન કરો તો ચિંતા નહીં, ભગવાનનું નામ લેશો ને તો એ નામ પણ વેદ સમાન છે. બોલો, આનાથી સરળ આપણા માટે જીવનમાં બીજું શું હોઈ શકે? લેશો હવે ભગવાનનું નામ? દરરોજ લેશો કે આ કથા પૂરતું લેશો? મને ક્યાંથી ખબર પડશે કે લો છો? ઘરે જશો એટલે પાછા સંસારમાં આસક્ત થઈ જશો ને ભૂલી જશો. ભગવાનની સાથે જોડાયેલા રહેજો. હા, કલ્યાણેમાં છે. ફરીથી બોલો, શ્રી ગોવર્ધનનાથ કી. એની પછી દક્ષ હંસગુહ્ય સ્તોત્રથી ભગવાનની સ્તુતિ કરે છે. દેવર્ષિ નારદજી, દક્ષે એમને શાપ આપ્યો હતો. દક્ષ પ્રજાપતિની 60 કન્યાઓનો વિસ્તાર, એમનો વંશનું વર્ણન. અને પછી દેવતાઓના ગુરુ હોય છે બૃહસ્પતિજી, દેવતાઓનો ત્યાગ કરે છે, રાજ્ય જતું રહે છે સ્વર્ગનું. એ સમય બધા ભેગા થઈ વિશ્વરૂપની પાસે આવે છે. નારાયણ કવચનો જે ઉપદેશ છે વિશ્વરૂપની પાસેથી પ્રાપ્ત થાય છે. આપણા જીવનમાં ક્યારેક કોઈક મુશ્કેલી આવે, નારાયણ કવચ એવું સિદ્ધ કવચ છે. 10 દિવસ સુધી સાંજના સમયે દીપ પ્રજ્વલિત કરી અને એનો પાઠ કરવામાં આવે તો એ મુશ્કેલીમાંથી થોડીક રાહત મળી શકે. કવચ એટલે પ્રોટેક્શન, એ આપણને પ્રોટેક્ટ કરી શકે. નારાયણ કવચનો ઉપદેશ આપ્યો. વિશ્વરૂપ એમનો નાશ થયો છે. વૃત્રાસુર દ્વારા દેવતાઓનો પરાજય થયો. દેવતાઓ આવ્યા છે દધીચી મુનિની પાસે. વિનંતી કરી, આપના અસ્થિમાંથી અમે વજ્ર બનાવીએ તો ઇન્દ્રને મારી શકીએ. દધીચી મુનિએ કહ્યું, એમાં શું મોટી વાત છે? જો મારો દેહ તમારે કામમાં ઉપયોગમાં આવી શકતો હોય તો મારા દેહનો ત્યાગ કરવાને માટે તૈયાર છું. આનું નામ ઋષિ છે. પોતાના અસ્થિ આપ્યા. દેવભાવ અને દૈત્ય ભાવ બંને હતું. આમ કરતા કરતા ઇન્દ્રની સાથે યુદ્ધનો પ્રસંગ આવે એની પહેલા ત્યાં આગળ વૃત્રાસુરની ઉત્પત્તિ. વૃત્રાસુરની સેનાની ઉપર આક્રમણ કર્યું છે. બધા ભેગા થયા છે, ભગવાનના શરણે આવ્યા છે. ઇન્દ્ર અને વૃત્રાસુરનું યુદ્ધ થયું અને એ સમયે 4 શ્લોકનું ગાન વૃત્રાસુર કરે છે. દરેક વૈષ્ણવોએ કંઠસ્થ કરવા જેવા શ્લોકો છે. આનું નામ છે વૃત્રાસુર ચતુશ્લોકી. 4 શ્લોક છે.
જીવનમાં ઉતારવા જેવો સિદ્ધાંત બોલે છે, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરો ટુકાયઃ. આપણે કોણ? વૃત્રાસુર આપણને સમજણ આપે છે, દાસાનુદાસ. પેલા પત્ર લખે એમાં સૌથી નીચે લખવામાં આવતું હતું દાસાનુદાસ. આજે પણ ભગવદીય વૈષ્ણવો હોય આ શબ્દ બોલે છે દાસાનુદાસ. એનું મૂળ આપણને શ્રીમદ ભાગવતમાં મળે છે, દાસાનુદાસ. અહમ હરે તવ પાદૈક મૂલ. પ્રભુ આપ અમારી પર કૃપા કરો. આપના યુગલ શ્રી ચરણકમલનો આશય એ અમારા જીવનમાં ક્યારે પણ ન છૂટે, આટલો અનુગ્રહ આપ અમારી પર કરજો. બસ આપે જીવન આપ્યું છે, દેહ આપ્યો, ઇન્દ્રિયો આપી, આ બધું જ આપનામાં જોડાયેલું રહે એટલી અમારી પર કૃપા કરજો. બીજું કંઈ જીવનમાં આપો કે ના આપો, પણ મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ. ઉત્તમ પુરુષો હોય એમની સાથે અમે સત્સંગ કરી શકીએ, એમની સાથે અમે જીવન વિતાવી શકીએ, આવી કૃપા કરજો. ઇન્દ્ર અને વૃત્રાસુર એમનું યુદ્ધ થયું છે. ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો છે. બ્રહ્મ હત્યા લાગી છે ઇન્દ્રની પર. 4 ભાગમાં એને વિભક્ત કરી છે. પૂર્વજન્મ સમજાવ્યો વૃત્રાસુરનો. ચિત્રકેતુ નામના રાજા હોય છે, અનેક રાણીઓ હોય છે. બાળક હતું નહીં, એ બાળક થયું. બાકીની રાણીઓએ એને ઝેર આપ્યું અને એને મારી નાખ્યો. ચિત્રકેતુ રાજાની ઉપર આપત્તિ આવી ગઈ. અત્યંત દુઃખ થયું અને દુઃખ થયું, મૂંઝાયેલા હતા. ત્યારે એમની પાસે દેવર્ષિ નારદજી આવે છે, તુંબરો આવે છે, સમજણ આપે છે અને એમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપે છે. સંકર્ષણ દેવ એમના દર્શન થાય છે. આકાશમાંથી ફરતા ફરતા જતા હોય છે. શ્રી મહાદેવજીના અને પાર્વતીજીના દર્શન કરે છે. દોષ દ્રષ્ટિ રાખે છે. એકાંતમાં બિરાજ્યા હોય છે. ઋષિમુનિઓ કેટલાક અંગત હોય છે, એમની પાસે હોય છે, પણ મહાદેવજીનો દોષ જ હોય છે. પાર્વતીજી શાપ આપે છે અને એ ચિત્રકેતુ તરીકે એમનો જન્મ થાય છે, પછી વૃત્રાસુર તરીકે. આવી રીતે પાર્વતીજી તરફથી શાપ મળેલો હોય છે, એને પણ સ્વીકારે છે. અને એની પછી તૃતીય પ્રકરણ છે, એમાં મરુદ્ગણોની ઉત્પત્તિ અને પુંસવન વ્રત એનું નિરૂપણ કરી સપ્તમ સ્કંદનો આરંભ થાય છે. 15 અધ્યાય છે. અસદવાસના, સદવાસના અને મિશ્રવાસના. આ 15 અધ્યાય સપ્તમ સ્કંદના. એનો આરંભ થાય છે દેવર્ષિ નારદજી અને યુધિષ્ઠિર એમના સંવાદથી. કેટલાક પ્રશ્નો પૂછે છે રાજા યુધિષ્ઠિર. યજ્ઞ કરતા હોય છે, એમાં થોડોક સમય મળે છે, વિચાર કરે છે, લાવો સમયનો સદુપયોગ કરી લઈએ. પૂછ્યું કે ભગવાન દેવતાઓનું જ કાર્ય કરે કે અસુરોનું કાર્ય પણ કરે? ભગવાનની દ્રષ્ટિમાં કોઈ ભેદભાવ ખરો? તો કહ્યું નહીં. જે ભાવથી ભગવાનને ભજવામાં આવે એ ભાવથી ભગવાન એને પ્રાપ્ત થાય. કોઈ કામથી ભજે, ગોપીજનો કામથી ભજ્યા તો ભગવાન એમને કામથી મળ્યા છે. ગોપ્ય કામાત ભયાત કંસો. કંસના મનમાં ભય હતો, ભગવાન એને ભયથી મળ્યા છે. જેના જે પ્રમાણેના ભાવ છે ભગવાન એને સ્વીકારે છે. હવે જે આપણે સવારે ચરિત્ર શ્રવણ કર્યું એમાં હિરણ્યાક્ષને માટે ભગવાન પધાર્યા હતા વરાહ અવતાર લઈને. હવે હિરણ્યકશિપુ જે હિરણ્યાક્ષનો ભાઈ હોય છે એના માટે ભગવાન પધારશે હમણાં નૃસિંહજી થઈને. હિરણ્યાક્ષનો વધ થયો. કુટુંબીજનો શોક કરતા હતા. હિરણ્યકશિપુએ બધાને આશ્વાસન આપ્યું. તપ કરવાને માટે ગયા મંદ્રાચલ પર્વતની ઉપર. તપ કર્યું, ઘણા બધા વરદાનો પ્રાપ્ત કર્યા. તપ કરીને પાછા આવ્યા. સ્વર્ગનું રાજ્ય એમને મળ્યું છે, ત્રૈલોક્યનું રાજ્ય મળ્યું છે. બધાને પોતાના વશમાં કરીને રાખ્યા. સમય જતા એમને ત્યાં 4 સંતાનોના જન્મ થયા. એમાંના એક સંતાન, એક બાળક, એમનું નામ હતું પ્રહલાદજી.
કોઈ સામાન્ય સંતાન ન હતું, ગુણોનો ભંડાર હતા. પ્રહલાદજીનો જન્મ થયો. એવમ લબ્ધવરો દૈત્યો, એમને વરદાન તો મળ્યા હતા, ત્રૈલોક્યની પર શાસન કરતા હતા. કહ્યું કે આ બાળકને ભણાવવું, ભણવાને માટે મોકલ્યા. ભણીને આવ્યા, પૂછ્યું પિતાએ કે શું ભણ્યા? એટલે ભગવાનની વાત કરી. કહ્યું કે આ ભગવાનની વાત કરી એ દીકરો મારા કામનો નથી. બીજી વખત ભણવા મોકલ્યા, બીજી વખત ભણીને આવ્યા એટલે ભક્તિની વાત કરી. કેટલી ભક્તિ છે? નવધા ભક્તિ, બરાબર છે. હવે આ નવધા ભક્તિને બે રીતે વિચાર કરી શકાય. એક ભક્તિના માટે થોડોક ઉલ્લેખ કરું. એક પુષ્ટિની રીતે, બીજી મર્યાદાની રીતે. પહેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ. આ જે શબ્દ આપને વંચાય છે શ્રવણ. મર્યાદાની રીતે વિચાર કરો. જે શ્રવણ કરવું હોય એ શ્રવણ કરો, ધર્મના ગ્રંથ. પણ પુષ્ટિની રીતે વિચાર કરવાનો હોય તો પુષ્ટિમાર્ગીય સાહિત્ય છે, અથવા તો શ્રી મહાપ્રભુજી જેને પ્રમાણ ગ્રંથો તરીકે વિચારે છે અને માન્ય કર્યા છે એ ગ્રંથોને શ્રવણ કરો. બધી વાત શ્રવણ કરવાને માટે આપણે કોઈ આવશ્યકતા પણ નથી. એટલે ક્યારેક કોઈકના મનમાં એવો વિચાર આવે કે કંઈ કામ નથી, લાવો ને કોઈનું કંઈ પણ સાંભળીએ, તો એ સાંભળતા પહેલા એક વખત વિચાર કરજો. શ્રવણ. બીજો શબ્દ છે કીર્તન. કાલે સમજાવ્યો હતો કે ઠાકોરજીને સન્મુખમાં ગાન કરવાનું હોય, અષ્ટ સખાની વાણી હોય અથવા તો જે પ્રમાણિત વાણી છે એનું આપણે કીર્તન કરી શકીએ. આવી રીતે નવે નવ ભક્તિઓ, એના દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરવાના અને ભગવાનની સેવામાં આ ભક્તિઓનો વિનિયોગ કરવાનો. પ્રહલાદજીએ કહ્યું નવધા ભક્તિ છે, બસ એનું આચરણ કરો ને ભગવાન મળી જશે. પાછા મોકલ્યા. હવે ગુરુકુલમાં એક દિવસ સમય મળી ગયો. નાના નાના બાળકોએ પૂછ્યું કે પ્રહલાદ, તારા પિતાએ તને મારવાને માટે, અગ્નિમાં બાળી દેવાને માટે પ્રયત્ન કર્યો, તું ન બળ્યો. બાળનાર હોલિકા હતી એ બળી ગઈ. પશુ પક્ષીઓ દ્વારા મારવાને માટે પ્રયત્ન કર્યો, એ નહીં થઈ શક્યો. આ ક્યાંથી થયું તારી પાસે? કહું કે મારી પાસે જ્ઞાન છે ને, પણ આપણે તો પાઠશાળામાં સાથે ભણીએ છીએ, તારી પાસે જ્ઞાન ક્યાંથી આવ્યું? એટલે કહ્યું જુઓ, પૂર્વજન્મમાં હું જ્યારે મારી માના ગર્ભમાં હતો ત્યારે ગર્ભાવસ્થા દરમિયાન મને દેવર્ષિ નારદજીએ જ્ઞાન આપ્યું હતું. મારી માં કયાદુ એ તો માધ્યમ, પણ એમના દ્વારા દેવર્ષિ નારદજીએ મને જ્ઞાન આપ્યું હતું. કેવું છે આ જ્ઞાન? એટલે પ્રહલાદજીએ પોતાના બાલમિત્રોને એ જ્ઞાનનો ઉપદેશ આપ્યો. ગુરુજી આવ્યા, કહ્યું કે અત્યાર સુધી તો આ પ્રહલાદ એક જ એવો હતો, આજે આખી મારી પાઠશાળા બગાડી અને બધાને ભગવાનનું નામ સંકીર્તન શરૂઆત કરાવી દીધી. અથ દૈત્ય સુતા સર્વે શ્રુત્વા તદનુવર્ણિતમ. બધા એનું અનુકરણ કરવા લાગ્યા. હવે અત્યંત ક્રોધ આવ્યો છે હિરણ્યકશિપુને. વિચાર કર્યો કે આને મારવાને માટે આટલો બધો પ્રયત્ન કર્યો, મરતો નથી. લાવો આજે કેમ પણ કરીને આનો ફેસલો કરી નાખવો, કારણ કે આ બાળક મારા રાજ્યમાં રહેશે. મારી વિચારધારાથી તદ્દન વિપરીત એનું બધું આચરણ છે. હું ભગવાનનો દ્વેષી છું અને આ ભગવદ ભક્ત છે. પૂછ્યું પ્રહલાદ, વારંવાર તું એમ કહેશે કે તારો ભગવાન બધે છે, બધે છે, બધે છે. વાસ્તવિકતામાં તારો ભગવાન છે કે નહીં? તો કે હા. ક્યાં છે? પાછો જવાબ આપ્યો કે મારો ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર બધી જ જગ્યાએ છે. તો આ થાંભલામાં તારો ભગવાન ખરો કે નહીં? પિતાજી, આપને દર્શન થાય કે ન થાય, સર્વમ ખલવિદમ બ્રહ્મ, આ થાંભલામાં પણ મારો ભગવાન રહેલા છે. ચાલ આજે ફેસલો થઈ જાય, યા તો હું નહીં, યા તો તારો ભગવાન નહીં. ક્વાસૌ યદિ સર્વત્ર કસ્માત સ્તંભેન દૃશ્યતે. એક તલવાર ઉપાડી છે, ખડગ ઉપાડ્યું છે, થાંભલાની ઉપર પ્રહાર કરવાને માટે જાય છે, અને થાંભલાની ઉપર પ્રહાર કરીને એને તોડવાને માટે જાય એની પહેલા તો થાંભલો પોતાની જાતે તૂટે છે, અને એમાંથી ભગવાનનું એક દિવ્ય સ્વરૂપ, એના દર્શન બધાને થાય છે. સત્યમ વિદાતુમ નિજભૃત્ય ભાષિતમ વ્યાપ્તિમ ચ ભૂતેષુ અખિલેષુ ચાત્મનાહા. એ થાંભલામાંથી નથી તો નર, નથી તો સિંહ, આ બંનેનો સમન્વય જેમાં થયો હતો
એ ભગવાન શ્રી નૃસિંહજીનું પ્રાકટ્ય થાય છે. જય જયકાર કરીએ આપણે શ્રી નૃસિંહ ભગવાન કી. ભગવાન પધાર્યા છે પોતાના સેવકોનું કલ્યાણ કરવાને માટે, બ્રહ્માજીના વચન સત્ય કરવાને માટે પધાર્યા છે, સનતકુમારોના વચન સત્ય કરવાને માટે પધાર્યા છે, પોતાના સેવક પ્રહલાદજીનું કલ્યાણ કરવાને માટે ભગવાન પધાર્યા છે. આનું નામ પુષ્ટિ. ક્યાંય પણ કોઈ પણ રીતે શક્ય ન હોય, કૃપા કરવાને માટે ભગવાન થાંભલામાંથી પણ પધારે. જો ભગવાન થાંભલામાંથી પ્રકટ થતા હોય તો આપણે ત્યાં તો સાક્ષાત મૂર્તિમાન પ્રભુ બિરાજમાન છે. એમાં કેવળ ચિત્રજી કે મૂર્તિનો ભાવ ન રાખશો. મૂર્તિમંત સાક્ષાત ભગવાન આપણે ત્યાં બિરાજમાન છે. આપણું સૌનું કલ્યાણ કરવાને માટે શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા ઘરમાં બિરાજમાન છે. સત્યમ વિદાતુમ નિજ વૃત્ય ભાષિતુમ. જુએ છે બધા, કોઈને સમજણ પડતી નથી કે આમને શું કહેવું. મિમાન સમાનસ્ય સમુત્થિતો ગ્રતો નૃસિંહ રૂપસ્તદલમ ભયાનકમ. અત્યંત ભયાનક એમનું સ્વરૂપ છે. કરાલ દંષ્ટમ કરવાલ ચંચલ. મોટી મોટી એમની સુંદર મજાની કેશાવળી છે, જીહવા છે, ઉચ્ચ થયેલા એમના કર્ણ છે, સ્તબ્ધોર્ધ્વ કર્ણમ ગિરિકંદ રાજભૂત. અને કાયા છે, સ્વરૂપ છે, જાણે આકાશને સ્પર્શ કરતું હોય એટલું વિશાળ છે. યુદ્ધ કરવાની શરૂઆત કરી છે હિરણ્યકશિપુની સાથે. અને યુદ્ધ કરતા કરતા પૂછ્યું કે તે ઘણા બધા વરદાન માંગ્યા હતા, ચાલ બધા વરદાન યાદ કર. અને એ વરદાનને યાદ કરી રહ્યા છે. એક એક કરીને વરદાન યાદ કરે છે. દિવસે ન મરું, રાત્રે ન મરું. કયો સમય છે અત્યારે? કોઈ અત્યારે તો સાયંકાલનો સમય છે, સંધ્યાકાળ છે. દિવસમાં પણ ન ગણાય ને રાત્રિમાં પણ ન ગણાય. વૈશાખ માસ હતો, શુક્લ પક્ષ હતો, ચતુર્દશીની તિથિ. એમાં સાયંકાલે ભગવાન નૃસિંહનું પ્રાકટ્ય થયું હતું. ધર્મશાસ્ત્રનો ગ્રંથ આવું સમજાવે છે. દિવસે ન મરું, રાત્રે ન મરું, પશુ પક્ષીથી ન મરું, મનુષ્યથી ન મરું. કેવો છું હું? પ્રભુ આપ પશુમાં પણ ગણાવો, મનુષ્યમાં પણ ગણાઈ શકો. નર પણ છો અને સિંહ પણ છો, છતાંય બંનેમાંથી એક પણ માં નથી. ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું. ક્યાં છે અત્યારે? પ્રભુ ઉમરા પર છું. દરવાજો બંધ કરીએ તો ઘરની બહાર, દરવાજો ખોલી નાખીએ તો આપણે ઈચ્છીએ તો ઘરની અંદર પણ ગણી શકાય. આકાશમાં ન મરું, પૃથ્વી પર ન મરું. ક્યાં છે અત્યારે? પ્રભુ આપની ગોદમાં છું. આકાશમાં પણ નહીં ને પૃથ્વી પર પણ નહીં. બધા જ વરદાનો એક એક કરીને પૂર્ણ થયા. એક વરદાન બાકી હતું જેની આશા હતી. કહ્યું કે સજીવથી પણ ન મરું, નિર્જીવથી પણ ન મળું. આવું ક્યાંથી લાવશો આપ? જો આ નખ જુએ છે કે હા. વધે છે તો એને સજીવ કહેવાય કે નહીં? તો કે હા. પણ એને કાપી દઈએ તો એ નિર્જીવ ખરા કે નહીં? તો કે પણ બરાબર છે. બોલો હવે કઈ માંગવાનું બાકી રહ્યું તારે? કઈ માંગવાનું બાકી નથી પ્રભુ. પોતાના સેવકનું કલ્યાણ કરવાને માટે ભગવાન થાંભલામાંથી પણ પ્રકટ થાય છે. હિરણ્યકશિપુ છે એ પણ પૂર્વજન્મનો સેવક છે, અને પ્રહલાદજી છે એ પણ ભગવત સેવક છે. બંનેનું કલ્યાણ કરવાને માટે પ્રભુ પધાર્યા. અને ભગવાને પોતાના નખ હતા આંતરડામાં ભરાવ્યા છે, બે ભાગથી ચીરી દીધો છે. એના આંતરડાને બહાર કાઢી દીધા છે ભગવાને. ભયાનક સ્વરૂપ છે, અકલ્પ્ય સ્વરૂપ છે. અને એ ભગવાન શ્રી નૃસિંહજીની ભયાનકતા જોઈ ત્યાં આગળ જે વર્ગ હતો દૂર રહી અને બધા જ ભગવાનની સ્તુતિ કરે છે. બ્રહ્માજીએ પણ સ્તુતિ કરીને, મહાદેવજીએ પણ કરી, ઇન્દ્રએ પણ સ્તુતિ કરી, સિદ્ધ પુરુષોએ પણ કરી, ઋષિમુનિઓએ પણ કરીને, પિતૃઓએ પણ કરી. પણ કોઈ પાસે નથી જઈ શકતું. બધાને ભય લાગ્યો છે, બધા ભયભીત થયા છે. કારણ કે આવું સ્વરૂપ ભગવાનનું કોઈ દિવસ કોઈએ જોયું નથી. તો દેવતાઓ ભગવાનની સ્તુતિ કરતા હોય, કરવા દઈએ આપણે. બ્રહ્માજી વિચાર કરે કે હવે ભગવાનને શાંત કઈ રીતે કરવા. નૃસિંહજી છે ને, ક્રોધ તરત તો શાંત થાય નહીં, થોડોક સમય આપીએ આપણે. આવતીકાલે સવારે 10 વાગે આપણે શરૂઆત કરીશું. ત્યાં સુધી નૃસિંહજીનો ક્રોધ રહેવા દઈએ. પછી કાલે સવારે પ્રહલાદજી સ્તુતિ કરશે એટલે શાંત થશે. અને જ્યારે શ્રી નૃસિંહજીનું પ્રાકટ્ય થાય
આપણે ત્યાં વિશેષ સેવામાં શ્રી ઠાકોરજીને શાંત કરવાને માટે શીતલ સામગ્રી વિશેષ કરીને પનો ધરવામાં આવે છે. તો આપણે સૌ પણ શ્રી ઠાકોરજીના આ પુષ્ટિના અવતાર છે. સદૈન્ય દંડોત પ્રણામ કરી જય જયકાર કરી આજના આ કથાના સત્રમાંથી વિરામ લઈશું. આવતીકાલે સવારે શ્રી વામનજીનું પ્રાકટ્ય થશે. બપોરના સમયે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી અને સાંજના સમયે પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એમનું પ્રાકટ્ય થશે. નંદ મહોત્સવનો આનંદ જેટલો આપનો ઉત્સાહ હશે એટલો આનંદ વધારે આવશે. એનો આરંભ અત્યારથી જ કરી દઈએ. જય જયકાર કરીએ આપણે. શ્રી નૃસિંહ ભગવાન કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી વલ્લભાધીશ કી, શ્યામ સુંદરી શ્યમુને મહારાણી કી, श्री गोसाई जी परम दयाल की जय।